યાદ રાખજો હો. મેં સરદાર ફાર્મમાં કીધેલું હતું કે જ્યારે જ્યારે શક્તિપીઠ પોતાની કરવટ બદલે, કરવટમાં ખબર પડે ને, અને કરવટ એટલે શું કહેવાય, પડખું ફેરવે. શક્તિપીઠ એનું પડખું ફેરવે. પણ આપણે બધા આંધળા છીએ, આપણે ખબર નથી આ ગુરુજી શું કરી રહ્યા, શું કરાવે છે આપણી પાસે. શક્તિપીઠ એની કરવટ બદલે, એટલે શક્તિપીઠ એનું પડખું ફેરવે, એટલે થોડીક હલચલ થાય. ઓકે, આ બનતા સુધી મેં સરદાર ફાર્મમાં કીધેલું હતું. તો મેં એવું પણ કીધેલું હતું કે શક્તિપીઠ એનું પડખું ફેરવે ને એટલે થોડુંક હલચલ થાય, કદડો બધો નીકળે, ક્લેશ કંકાસ થાય, થોડીક સુનામી હોનારત પણ આવે, થોડુંક આમ થાય. એટલે આપણે અડાજણથી આપણે ધોરણ પાડી સુધી પડખું ફેરવું, થોડીક હલચલ થઈ હતી. શક્તિએ એનું પડખું ફેરવું. હવે ધોરણ પાડીથી થોડીક એની પડખું બદલશે, ફરી પાછું થોડુંક એવું વાતાવરણ આવશે. તો કોઈ એ વાતાવરણમાં ડૂબી જવાનું નથી, તરી જવાનું છે. શક્તિપીઠ એની કરવટ બદલે ને એટલે થોડું ઘણું વાતાવરણમાં હલચલ થાય. પણ ત્યારે આપણે ગુરુજીના શબ્દ બરાબર યાદ રાખવાના કે શક્તિપીઠનું પડખું ફરી રહ્યું છે. શક્તિપીઠ એટલે ખબર પડે ને કે જે જગ્યા પર ગુરુ એક જ જગ્યા ઉપર સાધના, તપસ્યા, સેવા કરતા હોય એને શક્તિપીઠ કહેવાય. આપણે આશ્રમ પર મુલાકાત સ્થાન પર કુટીરની અંદર સતત એક જ જગ્યા પર બધા લોકોનો ઉદ્ધાર થાય, એની સાધના થાય, એને દુઆ મળતી હોય, એને શક્તિપીઠ કહેવાય. શક્તિ સ્થિર હોય ત્યાં. ઓકે, એને શક્તિપીઠ કહેવાય. ઓકે, તો હવે ત્યાંથી સ્થાન આપણે બદલશે એની ખબર, એટલે થોડીક આવું વાતાવરણ આવશે. કોઈ ફિકર નહીં કરતા, ગુરુજી સાથે જ તમારી. ઓકે, તો બધા એવું કરશો, પણ ખાલી તમારે એક જ ભાવ રાખવાનો છે કે મારા ગુરુનું જ્ઞાન સાચું છે ને. ગુરુજીનું જ્ઞાન એકદમ તેજસ્વી છે, સિંહણના દૂધથી પણ વિશેષ અમૃતમય છે. એથી હું ગુરુજી પાછળ આગળ પાછળ ફરું છું, એથી હું ગુરુજીની સેવામાં છું. એ માટે ગુરુજી પાસે મારે હળિયા પાટી કરું છું, મને એનો